મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। વધુ બે ભારતીય જહાજ હોર્મુઝ સ્ટ્રેટ કરશે પાર। તો ગેસ ટેન્કરથી સજ્જ જહાજો જલ્દી જ ભારત આવશે। છેલ્લા 24 કલાકમાં કોઈ ક્રૂડ ટેન્કર નથી થયું પસાર। જગ વસંત અને ભારતીય એલપીજી ટેન્કર પાઇપ ગેસ થશે રવાના। મહત્વનું છે કે વિશ્વમાં જેટલું તેલ અને ગેસ સમુદ્રના રસ્તે આવે છે તેના 20% માત્ર હોર્મુઝની ખાડીના રસ્તેથી પસાર થાય છે। ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી આ પાતળી જળધારા છે। એક તરફ યુએઈ, કુવૈત જેવા ખાડી દેશો તો બીજી તરફ સમુદ્ર રસ્તે આયાતનો એકમાત્ર રસ્તો છે। અને હાલ ભારતના 22 જેટલા જહાજ ખાડીની અંદર ફસાયેલા છે। ન પાછળ જઈ રહ્યા છે ન પરત આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે બે જહાજ ચર્ચામાં આવ્યા છે। પાઇન ગેસ જેને ઇન્ડિયન ઓઇલે ભાડા પર લીધું છે અને જગ વસંત કે જેને બીપીસીએલે ભાડે લીધું છે। આ બંને એલપીજી ટેન્કર છે જે યુએઈના શારજહાં પાસે લાંગરેલા હોવાની માહિતી છે, જે આજે નીકળી શકે છે અને તેની તૈયારીઓ થઈ ચૂકી છે।